નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ બુલેટિન 3 ના ટકોરે. હું છું ગ્રીષ્મા. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. ગુજરાતની 4 બેઠકો સહિત દેશની 56 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. 8 ફેબ્રુઆરીએ નોટિફિકેશન જાહેર થશે. 27 ફેબ્રુઆરીએ વોટિંગ. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓને આપી જીતની ફોર્મ્યુલા. કહ્યું, સફળ નથી થવાતું તો ચિંતા ન કરો. બંગાળમાં કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરનો મોટો દાવો. કહ્યું, ગેરંટી આપું છું 7 દિવસમાં દેશમાં સીએએ લાગુ થશે. કર્ણાટકમાં હનુમાન ધ્વજ ઉતારવાની ઘટના પર રાજકારણ ગરમાયું. વિરોધ કરી રહેલી ભીડ પર પોલીસનો લાઠીચાર્જ. બિહારમાં એનડીએ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક પૂર્ણ. મુખ્યમંત્રી આવાસમાં સાંસદો સાથે નીતિશ કુમારની બેઠક. વિગતવાર સમાચાર જોઈએ ત્યારે ગુજરાતની 4 બેઠકો સહિત રાજ્યસભાની 56 બેઠકો પર 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. આ માટેનું નોટિફિકેશન 8 ફેબ્રુઆરીએ જાહેર થશે. તમને જણાવી દઈએ કે ભાજપના પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયાની ટીમ પૂર્ણ થશે. તેમજ કોંગ્રેસના અમીબેન યાજ્ઞિક અને નારણ રાઠવાની પણ ટર્મ પૂર્ણ થશે. ત્યારે ગુજરાતની ખાલી પડતી 4 બેઠકો ભાજપ કબજે કરે તેવી સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં તેમણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને સફળતાની ટિપ્સ આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષા વખતે તણાવ મુક્ત રહેવાનો મંત્ર આપ્યો. વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે આજની ભાવિ પેઢી પાસે દરેક સમસ્યાનું સમાધાન છે. વિદ્યાર્થીઓએ પોતાને તૈયાર કરીને લક્ષ્ય પ્રાપ્ત કરવા મહેનત કરવી જોઈએ. આ સાથે જ પરિવાર અને શિક્ષકોએ પણ બાળકોમાંથી નકારાત્મકને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. हमारे सभी विद्यार्थी साथियों ने कुछ न कुछ इनोवेशन किए हैं. अलग अलग प्रकार की आकृतियां बनाई हैं. नेशनल एजुकेशन पॉलिसी को आकृतियों में ढालने का प्रयास किया है. जल, थल, नभ और स्पेस और एआई, इन सभी क्षेत्रों में देश की भावी पीढ़ी क्या सोचती है, उसके पास कैसे कैसे सॉल्यूशंस हैं, ये सारी चीजें मुझे देखने का अवसर मिला. ऐसा लगा कि अगर मेरे पास 5-6 घंटे होते तो भी कम पड़ जाते. क्योंकि सबने एक से बढ़कर एक प्रस्तुति की है. तो आप उस स्थान पर आए हैं जहां भारत मंडपम के प्रारंभ में दुनिया के सभी बड़े बड़े दिग्गज नेता 2 दिन बैठकर के यहां पर विश्व के भविष्य की चर्चा की थी. आज आप उस जगह पे हैं और आप भारत के भविष्य की चर्चा आज अपनी परीक्षा की चिंताओं के साथ साथ करने वाले हैं. और एक प्रकार से परीक्षा पे चर्चा ये कार्यक्रम मेरी भी परीक्षा होता है. ભાજપના કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે દાવો કર્યો છે કે આગામી 1 સપ્તાહમાં દેશમાં નાગરિક સુધારો કાયદો એટલે કે સીએએ લાગુ થઈ જશે. શાંતનુ ઠાકુર પશ્ચિમ બંગાળમાં દક્ષિણ 24 પરગણાના કાકદ્વીપમાં એક જાહેર સભામાં બોલી રહ્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે હું મંચ પરથી ખાતરી આપું છું કે આગામી 7 દિવસમાં સીએએ માત્ર બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લાગુ થઈ જશે. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સીએએના અમલ અંગે સંકેત આપ્યા હતા.
અમિત શાહે કહ્યું હતું કે CAAના અમલને કોઈ રોકી શકશે નહીં, કારણ કે તે દેશનો કાયદો છે. કર્ણાટકના માંડ્યા જિલ્લાના કેરાગોડુ ગામમાં રવિવારે તણાવની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. મળતી માહિતી અનુસાર કેટલાક અધિકારીઓએ 108 ફૂટ ઊંચા થાંભલા પરથી હનુમાન ધ્વજ હટાવ્યો હતો. ત્યારબાદ ગામમાં પરિસ્થિતિ વણસી હતી. આ ઘટના બાદ રાજ્યમાં સરકાર અને વિપક્ષ વચ્ચે રાજકીય વિવાદ શરૂ થયો હતો. ભાજપ, JDS અને બજરંગ દળના સભ્યોએ ગામમાં અને આસપાસના લોકોએ ઘટનાના પગલે વિરોધ કરવા માટે એકઠા થયા હતા. ત્યારે સાવચેતીના પગલા તરીકે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. અહીં ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. માંડ્યામાં બનેલી ઘટના અંગે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી DK શિવકુમારે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે ભગવાન હનુમાનના ધ્વજને હટાવવાના વિરોધમાં માંડ્યા અને બેંગલુરુમાં વિરોધ ફાટી નીકળ્યા પછી ભાજપ રાજકીય રમત રમી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપ લોકોમાં ભ્રમ પેદા કરી રહી છે અને રાજ્યમાં શાંતિને ખલેલ પહોંચાડી રહી છે. There is no protest. It is only a political game. They have lost, all of them have lost their deposits in BJP. Okay, that is why they have embraced with JDS. Now they wanted to have a political foothold in Mandya. They are just creating confusion in the minds of the public. Nothing will happen. Mandya is a very secular people. People of Mandya are very tolerant, very secular. They will not look at it. We have a national structure, we have a constitution, we have a national history. It has been run by Maharajas. How Maharajas took out those areas, I think it will go up. This is purely politics and they wanted to destabilize the peace of the state. So BJP is condemning Congress government on this matter and also says that Congress is making the people do all this matter. All this has been created by BJP. સોમવારે બેંગલુરુમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપના કેટલાક સમર્થકોની અટકાયત કરવામાં આવી હતી. આ કાર્યકરો માંડ્યા જિલ્લાના કેરાગોડુ ગામમાં હનુમાન ધજા હટાવવાની ઘટનાનો વિરોધ કરી રહ્યા હતા. આ કાર્યકરોએ શહેરના મૈસૂર બેંક સર્કલ પાસે કોંગ્રેસ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ દેખાવકારોએ માંડ્યા શહેરના જિલ્લા મુખ્યાલયમાં ભગવા ધ્વજ સાથે ડેપ્યુટી કમિશનરની ઓફિસ તરફ કૂચ કરી હતી. આ કૂચ દરમિયાન દેખાવકારોએ કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય ગનિગા રવિનું પોસ્ટર બાળ્યું હતું. મળતી માહિતી અનુસાર JDS નેતા અને પૂર્વ મુખ્યમંત્રી HD કુમારસ્વામી વિરોધ પ્રદર્શનમાં જોડાય તેવી શક્યતા છે. માંડ્યામાં આજે મોટાભાગની દુકાનો અને સંસ્થાઓ બંધ રહી છે. આજે દેખાવકારોએ અને ગ્રામજનોએ સ્વૈચ્છિક બંધનું એલાન આપ્યું હતું. પંજાબના તરનતારનમાં આતંકવાદી જરનેલસિંહ ભિંડરવાલે તસવીર હટાવવાને લઈને ગુરુદ્વારાની મેનેજમેન્ટ કમિટી અને કેટલીક શીખ યુવાનો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. તરનતારન જિલ્લાના પહુવિંદ ગામમાં ગુરુદ્વારા જન્મસ્થળ બાબા દીપ સિંહમાં સોમવારે આ ઘટના બની હતી. ગુરુદ્વારા પ્રબંધન સમિતિના અધ્યક્ષ નિવૃત્ત કર્નલ હરસિમરન સિંહનો એક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં ખાલિસ્તાન તરફી ઉગ્રવાદી ભિંડરાનવાલેના ફોટાને પરિસરમાંથી હટાવવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ કેટલાક યુવાનોએ ગુરુદ્વારા બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં બંને પક્ષે ઈજા પહોંચ્યાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઈડીની ટીમ મની લોન્ડરિંગ મામલે તપાસ કરવા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના દિલ્હી નિવાસે પહોંચી હતી. ઈડીના અધિકારીઓ હવે તેમની પૂછપરછ કરી શકે છે. તમને જણાવી દઈએ કે અગાઉ ઈડીએ 20 જાન્યુઆરીએ મની લોન્ડરિંગના કેસમાં મુખ્યમંત્રી હેમંત સોરેનનું નિવેદન તેમના નિવાસે નોંધ્યું હતું. એજન્સીનો દાવો છે કે આ તપાસ ઝારખંડમાં માફિયા દ્વારા જમીનની માલિકીમાં ગેરકાયદે રીતે હેરફેર કરવામાં સામેલ એક મોટી ગેંગ સાથે સંકળાયેલો છે. રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ સોમવારે પટનામાં ઈડી સમક્ષ હાજર થયા હતા. તેઓ કથિત જમીન નોકરી કૌભાંડની તપાસના સંદર્ભમાં પૂછપરછ માટે હાજર થયા હતા. આ મુદ્દે આરજેડી સાંસદ અને લાલુ પ્રસાદ યાદવના દીકરી મીસા ભારતીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ શુભેચ્છા કાર્ડ તરીકે એવા લોકોને સમન્સ આપે છે જેઓ ભાજપનો પક્ષ લેતા નથી.
जब उनको लगता है कि अब बस भेज दो उनके परिवार को, लालू जी को उनको भेज दो समन, तो वो भेज देते हैं। और सिर्फ हमारा ही परिवार नहीं, अब तो आप देश में देख रहे होंगे जितने भी उनको लगता है कि ये विपक्ष में है, जो उनके साथ आ नहीं रहे हैं, उनको ये समन भेज दिया जाता है, उनको ये ग्रीटिंग कार्ड भेज दिया जाता है। और हमारा परिवार, खासकर पे हमारा परिवार, जब भी कोई भी एजेंसी हो, चाहे वो सीबीआई हो, चाहे ईडी हो, चाहे इनकम टैक्स हो, जब भी बुलाती है हम लोग वहां जाते हैं और उनके प्रश्नों का पूरी तरह से सहयोग करते हैं और उनको जवाब देते हैं। સ્ટેચ્યુ ઓફ યુનિટી સાઇટ એકતાનગર ખાતે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે હોસ્પિટાલિટી સ્કિલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું। IHCL દ્વારા આદિવાસી યુવાનોને હોસ્પિટાલિટી ક્ષેત્રે કૌશલ્યવાન બનાવવા કૌશલ્યવર્ધન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। આ સેન્ટર થકી પ્રારંભિક તબક્કે પ્રતિવર્ષ 120 આદિવાસી યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવશે। ડોક્ટર જયશંકરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની દેશ વિદેશના પ્રવાસીઓની વધતી જતી લોકપ્રિયતા વચ્ચે યુવાનોને હોસ્પિટાલિટીની તાલીમની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ન્યાયયાત્રા બિહારના કિશનગંજમાં પહોંચી છે। રાહુલ ગાંધીએ યાત્રા દરમિયાન એક જાહેર રેલીને સંબોધન કર્યું હતું। તેમણે દેશમાં હિંસા ફેલાવવા માટે આરએસએસ અને ભાજપ પર આરોપ लगाव्या હતા। आरएसएस की विचारधारा, बीजेपी की विचारधारा ने हिंसा और नफरत फैला रखी है। भाई भाई से लड़ रहा है, एक धर्म का व्यक्ति दूसरे धर्म के व्यक्ति से लड़ रहा है, भाषाओं के बीच में लड़ाई हो रही है, एक जात दूसरी जात से लड़ रही है। और हम चाहते थे जो ये मोहब्बत का देश है, इसमें फिर से, जैसे मैंने कहा, नफरत के बाजार में मोहब्बत की दुकान खुलनी चाहिए। બિહારમાં એનડીએ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક પૂર્ણ થઈ ગઈ છે। સીએમ નીતિશને ગૃહની કાર્યવાહી બોલાવવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે। કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી। બજેટ સત્ર 5 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યું છે। કુલ 4 એજન્ડા મંજૂર કરવામાં આવ્યા છે। બેઠક પૂરી થયા બાદ નીતિશ સીએમ હાઉસ પહોંચ્યા હતા। જેડીયુના સાંસદો સાથે બેઠક કરી છે। આજે કેબિનેટનું વિસ્તરણ અને ખાતા ફાળવણી થઈ શકે છે। હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે રોહતક જિલ્લામાં આવેલા તેમના વતન બુનિયાનીની સોમવારે મુલાકાત લીધી। ત્યાં તેમણે તેમની પૈતૃક મિલકતમાંથી લગભગ 200 યાર્ડ જમીન પુસ્તકાલય બનાવવા માટે ગામને ભેટમાં આપી। મુલાકાત દરમિયાન પત્રકારો સાથે વાત કરતા મનોહરલાલ ખટ્ટરે કહ્યું, મને લાગ્યું કે મારા આ ગામ માટે કામ કરવું જોઈએ, જેથી ગામના બાળકો માટે પુસ્તકાલય બનાવી શકાય, તે માટે મેં જમીન ભેટ આપી છે। ये गांव मेरे लिए बहुत ही दर्शनीय है। मेरे लिए बहुत एक प्रकार से, क्योंकि मेरा बचपन यहाँ बीता है, मेरी पढ़ाई यहाँ हुई, माता पिता की जो निशानी, वो एक मकान ये जो उन्होंने मुझे मेरे नाम किया था, मुझे लगा है कि ये गांव के काम आना चाहिए। आज मैंने घोषणा की है कि इस मकान के साथ हमारे पड़ोस में भी मेरे चाचा जी के बेटे का एक मकान है, वो सब मिला करके और लगभग 200 गज का ये मकान आज मैंने गांव को सुपुर्द कर दिया है, ताकि गांव के लोग यहाँ आगे आने वाले पीढ़ी के लिए, बच्चों के लिए, नौजवानों के लिए पढ़ाई के नाते से उनकी एक लाइब्रेरी की व्यवस्था हो जाए। ई लाइब्रेरी की स्थापना करेंगे और भी इसका जो उपयोग गाँव के लोग करना चाहेंगे, कमेटी बना करके वो करेंगे। પાલનપુરના ચડોદર ખાતે ધાંધર પંચાલ જ્ઞાતિ સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે 32મા સમૂહ લગ્ન મહોત્સવમાં 14 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સમૂહ લગ્નમાં અતિથિ વિશેષમાં નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર અને ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી હાજર રહ્યા હતા। પાલનપુરના ચડોતર ખાતે ધાંધર પંચાલ જ્ઞાતિ સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે 32મા સમૂહ લગ્ન મહોત્સવમાં 14 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સમૂહ લગ્નમાં અતિથિ વિશેષમાં નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર અને ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી હાજર રહ્યા હતા। ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સોમવારે પોંડુચેરીમાં અરબિંદો આશ્રમની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે પોંડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર અને તેલંગાણાના ગવર્નર તમિલિસાઈ
સૌંદરરાજન પણ હાજર રહ્યા હતા. હરિદ્વારના મોતી બજાર વિસ્તારમાં વેપારીઓએ આગથી બચવા માટે સ્વખર્ચે આગથી બચવા માટે અગ્નિશામક યંત્ર લગાવીને એક સહારનીય પગલું ભર્યું છે. હરિદ્વારના સૌથી વ્યસ્ત એવી મોતી બજારના વેપારીઓએ એક નવી પહેલ શરૂ કરી છે. આગથી બચવા માટે વેપારીઓએ સ્વખર્ચે અગ્નિશામક યંત્ર લગાવ્યા છે. વેપારીઓનું કહેવું છે કે મોતી બજારમાં સાંકડી ગલીઓના કારણે ફાયર બ્રિગેડ સમયસર પહોંચી શકતી નથી, જેના કારણે વેપારીઓ આ સમસ્યાથી સતત પરેશાન રહે છે. अग्निकांड जो हुए हैं उसमें काफ़ी नुकसान हमारे व्यापारियों को झेलना पड़ा है, तो उससे बचने के लिए एक विचार था कि क्यों ना ऐसा कुछ संसाधन हमारे पास होने चाहिए कि जिससे हम त्वरित कार्रवाई करते हुए रोकथाम कर सके इस तरह के अग्निकांड की. तो उसी को ध्यान में रखते हुए ये योजना मोती बजार व्यापार मंडल ने अग्नि सुरक्षा कवच योजना के नाम से लागू की है बाजार में, जिसका हमारे बाजार के व्यापारियों ने भी बड़ा सहयोग किया है. और मैं जहाँ तक समझता हूँ कि काफ़ी हद तक ये रोकथाम के लिए ठीक रहेगी. ये पहली बार किसी व्यापार मंडल के द्वारा ऐसी पहल की गई है जिसमें सुरक्षा को देखते हुए बाज़ारों की ये फायर के सिलेंडर यहाँ पे लगवाए गए हैं. ये क्योंकि यहाँ पे तंग गलियों होने की वजह से यहाँ फायर ब्रिगेड को आने में समय लगता है, इसलिए सुरक्षा के दृष्टिकोण को देखते हुए हमने यहाँ पे टोटल 14 सिलेंडर लगाए हैं, जो कि अगर कुछ दुर्घटना है, यहाँ पे कोई हानि होती है तो उसको फर्स्ट एड के तौर पे ये इतना काबू कर सकती है कि वो बड़ी दुर्घटना होने से वो बच सकती है. વેપારીઓની આ પ્રશંસનીય પહેલને શહેરના ફાયર વિભાગ દ્વારા આવકારવામાં આવી છે. હરિદ્વારના ચીફ ફાયર ઓફિસર અભિનવ ત્યાગીનું માનવું છે કે શહેરના अन्य भागोना वेपारीओए पण आवा पगला लेवा जोईए. मैं अप्रिशिएट करता हूँ इस स्टेप को, और मैं चाहूँगा कि जितने भी दुकानदार हैं हरिद्वार में, कोई भी दुकान है, सभी अपने यहाँ पर एक फायर एक्सटिंग्विशर ज़रूर रखें और जितनी ज़्यादा पॉसिबिलिटी हो सेफ्टी को बढ़ाएं, क्योंकि आपकी शॉप में जो आग लगे तो वो बराबर में भी फैल सकती है और उससे पूरे मार्केट को भी नुकसान पहुँच सकता है. और मोती बाज़ार तो जैसे आप जानते हैं प्राइम लोकेशन पर है, सबसे ज़्यादा श्रद्धालु वहाँ पर आते हैं, तो उनकी सेफ्टी की जिम्मेदारी भी हमारी है और जिसकी वो दुकान है उस व्यक्ति की भी. વેપારી મંડળે 14 જેટલા અગ્નિશામક યંત્ર માર્કેટમાં અલગ અલગ જગ્યાએ લગાવ્યા છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2024થી 25 માટેનું ડ્રાફ્ટ બજેટ આજે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું હતું. મહાનગરપાલિકાના આ બજેટથી શહેરીજનોને સૌથી મોટી રાહત મળી છે. મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પહેલીવાર 8,000 કરોડથી વધુનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે, જેમાં ખાસ વાત એ છે કે આ વર્ષે કોઈપણ પ્રકારના વેરામાં વધારી કરાયો નથી. ઝડપથી વિકાસ પામતા સુરત શહેરના વિકાસ કાર્યો માટે રૂપિયા 4,121 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. પાલિકાના કમિશનરે જાહેર કર્યું કે આ વર્ષે પહેલી વખત સુરત મહાનગરપાલિકાની રેવન્યુ આવક 5,000 કરોડને પાર કરશે. અંદાજ અનુસાર રેવન્યુ આવક 5,025 કરોડ થશે, જ્યારે રેવન્યુ ખર્ચ 4,597 કરોડ પર પહોંચશે. કાલનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. માનનીય વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત 2047ને ધ્યાને રાખીને અને ભારત દેશને $30 ટ્રિલિયન ઇકોનોમી ઉપર લઈ જવા માટે ને ધ્યાને રાખીને વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ બનાવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યનું $500 બિલિયન નું 2027 માટેનું ટાર્ગેટ છે અને આમાં સુરત 30% જેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે. એટલે આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત શહેર તેજ ગતિથી આગળ વધે, વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં આગળ વધે, સસ્ટેનેબલ સિટી ઓફ ટુમોરો અને મોસ્ટ લિવેબલ સિટી ઓફ ટુમોરો તરીકે સુરત શહેર અર્બન મોડલ ગવર્નન્સના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તર એક મોડલ બને, આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આમાં 8,718 કરોડનું વર્ષ 24-25નું ડ્રાફ્ટ બજેટનું કદ છે. કેપિટલ એક્સપેન્ડિચરમાં 4,121 કરોડ પ્રપોઝ કરવામાં આવ્યા છે, એટલે વિકાસલક્ષી કામો ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. વિના કર દર વધારાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. એનું મતલબ છે કે સમગ્ર બજેટ વિકાસલક્ષી, સર્વસમાવેશક વિકાસલક્ષી અને સર્વવ્યાપી વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે.
વચગાળાનું બજેટ 2024 રજૂ થાય એ પહેલા વિવિધ ક્ષેત્રનો ઉદ્યોગકારો તેમના ક્ષેત્રની આશા અને અપેક્ષાઓ રજૂ કરી રહ્યા છે. એ સમયે આગ્રાના પેઠા વેપારીઓએ સરકાર પાસે તેમના વ્યવસાયને ટેક્સમાંથી રાહત આપવામાં આવે એવી આશા વ્યક્ત કરી છે. जो पेठा उद्योग है ये कृषि से जुड़ा हुआ है. जो पेठा बनता है वो कुष्मांडू जिसको बोलते हैं संस्कृत में, ये एग्रीकल्चर से जुड़ा हुआ है. तो एग्रीकल्चर से जुड़े होने के नाते भी और भारतीय मिठाई होने का भी इसमें गौरव मिला हुआ है. इन दोनों बातों को ध्यान में रखते हुए हम सरकार से ये कहना चाहते हैं कि इसको कर मुक्त कर देना चाहिए. भैया बजट थोड़ा हमारे लिए सही हो. एक तो इस पर से टैक्स हटाया जाए, दूसरा हम लोगों को थोड़ा बहुत फाइनेंस किया जाए, थोड़ा अपने कारोबार को बढ़ाने के लिए. और बस बाकी हम सब टैक्स देते ही हैं. पेठे से टैक्स हट जाएगा तो हम लोगों को सुविधा हो जाएगी. पेठा एक छोटी मिठाई है और इस पर टैक्स हट जाना चाहिए बस. हम सरकार से ये मांग करते हैं कि क्योंकि आगरे की पहचान एक ताजमहल से एक पेठे से होती है, इसलिए हम चाहते हैं कि पेठे को कर मुक्त किया जाए, जिससे ये पेठे को काम करने वाले उद्यमियों को प्रोत्साहन मिले. चूँकि स्मॉल स्केल इंडस्ट्री है, इसको बढ़ावा मिले, काम आगे बढ़े. और जैसे और देशों में भी होता है कि वो अपने अपने प्रोडक्टों को मेन पहचान दिलाने के लिए सरकारें काम करती हैं, ऐसी पुरानी सरकारें करती आई हैं, ऐसी ये सरकार कुछ नया करके करे, इसमें जो प्रोत्साहन मिले और काम आगे बढ़े. सरकार से यही चाहते हैं कि मतलब ये थोड़ा ये कि वर्करों के लिए थोड़ा राहत मिलनी चाहिए. और ये पेठा का ये कारोबार है, ये भी मतलब ये कि बढ़िया चलना चाहिए. इससे ये सब्जी भी वगैरह मिलनी चाहिए. और ये पेठा सबसे बढ़िया मिठाई है और इसको थोड़ी राहत मिलनी चाहिए. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.